હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? બધા જય માતાજી, બાપા સીતારામ. તો જોતામાં છે ને જમે ભાઈ આવ્યા છે મોરધાર, એટલે કે આ વારીને છે ને મોરધાર કહી દો, કેમ કે અહીંયા ધાર છે અને હું તો મોરલા એટલે હોય કા જો ને અહીંયા આવું વન થઈ ગયું છે કાંક નાનું છે, હજી તો કંઈ બહુ મોટું નથી માપસરનું. હા હું સોંપે આ તો જમરૂ કરીને સીતાફળને લાવીને રોપડા સોંપે છે. ક્યાં સોંપે છે? ખાતર નાખવા વળી છે આમાં ડોલમાં, અને પછી નાખવાનું છે આમાં ભણમાં. આ બધી ડોલું ભરી જાય ને તો નાખવા વળી ક્લાપવા વળી મૂકે એમ કઈ ડોલે એટલે એને વાળી નાખી પાણી તો ત્યાં બધાને ભરી જાય ને પછી નાખવા વળી એમ પાછો. અને જો પાણી ભરવા જાય છે અને અમારું અને દવા છાંટવાની છે અને છે ને પીવાનું છે તો પાણી દવા જો છાંટવાની છે. શેઠામાં આવડવા બધું બતાવી, શેઠામાં જો પાન એ છે ને એમાં છાંટી દે આ બધા શેઠામાં ખડની દવા. ખાતરમાં ખાતર નાખે છે, નખાઈ ગયું જો આ બધું નખાઈ ગયું. આ બધું ને છે ને કેટલું જો અહીં એઠવા છે ને બાકી તું આ એઠવા જો આવડું છે ડેમ બાજુ ના છે તો લોસો આમ આ ડેમ બાજુ જો ડેમ ભરો કેવું ભરાઈ ગયું, સલકાઈ ગયું આખું ડેમ. અહીંયા સુધી પાણી આવી જાય છે તો અહીંયા નાખી ખાતર આમાં આવી જાય એટલું પાણી આવે. મસ્તીનું વાતાવરણ છે, ચોમાસામાં તો અહીંયા કેટલું મસ્તીનું વાતાવરણ છે. ધાર તો લીલી ધાર થઈ ગઈ, નકર સુકાઈ ગયેલી હોય ઉનાળામાં ચારામાં. ચોમાસામાં એ મસ્તી લીલી થઈ જાય તો બધી મસ્તીનું થઈ ગયું. એવા મસ્તીના ઝાડવા થઈ ગયા. નાખે પણ ગારો બહુ છે. એટલો છે શું ને નાનો તો હેઠ વાસ્તે જો ભરો અહીંયા, કેમ કે પાણી આવી જાય અહીંયા ઊંધી એટલે તો આમાં કાંટાઈ હોતે ભાઈ ઉઘાડા પગે સૌ જો ભાલું પાણી ડેમ જવું કવડો મોટો છે. આ ડેમ છે ભરો ઓલ પાછળ શીલ ઓલી બધા શીલ છે એટલે આમાં ખૂટલા લગી ભરાઈ ગયું છે. અહીંયા વારી એટલે ભરાઈ ગઈ ભાઈ ભલે આ ખૂટા છે વારી જો ને આટલી વાવે ના એટલે પાણી ભરાઈ ગયું વારીમાં. જો કેવું થઈ ગયું, પક્ષી ઉડે ઓલ પાછી નહીં હોતા મોરલા એટલે બોલે હોતા. જો ખાતર નાખ્યું બધે ચારેથી અમે ખાતરમાં જો ઓલ પાસે ને હું તારું છું એટલે અમે નાખી ખાલી. અને ઓલ પાછો દવા સાટે મારા પપ્પા બારે સારું એટલે બારે સાટી લઈને એમ આવું થઈ જાય ને તવાન એટલે ખડ ને જો જનાવર અહીંયા છે ને દીપડા હોય હવે જોયું બધી જ આમાં જ રખેલ હવે તો અહીંયા હોય જ સાંજે વધારે આવે. તરમત ન દિવસે હોય કારક હોય દિવસે પણ સાંજે તો આવે જ ત્યાં આવે બધા જનાવર. પેલું જો બતાવીએ હનુમાનદાનો માવા ડુંગર છે ને જે ડુંગરો છે બરો માવા ડુંગરનો જો ડેમ પર કે છે આવે અહીંયા અમારે વારી પર એટલો આખો થાય એમ તો સાટાઈ જવા હોય ને તો પવન નહીં તો ઉડો તો અંધાર થયો છે. જો ભરો વરસાદ આવે તો કોણ પલટ દઉં બોલી જાવ ઓલ પર નાખવા ગીના નાખે છે. આ બધું રસકાઈ ગયું એમ બરાબર છે ને આ ખૂદતા જાય ને રસકાઈ ગયું જો બીજું વરને તો એટલું બધું વાંધો હતો નકર મને એટલા વાળું થઈ જાય. આમાં ખૂદતી એટલે બહુ ખૂદતી જો ઓલી જાય ભાલે વગેરે પગત છે તોય તે કેટલા ખૂદતી જો ગારાવાળા પગ બારા આમ ઓલ કોરેયું કાઢે છે. જોરી કામ કેટલું આઘું છે બધા ત્યાં જોરી કામ ઓલું એટલે આમ જો કેવું બતાવવા વીડું
બહુ ધોલું હતું પણ આમ જો કે આવું જ થઈ ગયું નકર આગળ કેટલું હતું મેલું થઈ ગયું જો ભૂરું ભૂરું પાણી ઉપર થયું કોને ખબર અને જો સાટા શરૂ છે અમારે જો થાંભલા આવી ગયા ટીસી જ નથી આવ્યું પરવા ટીસી હોય ને થાંભલા આવી ગયા એ આવી ગયા છે ટીસી તે હોતી જો વરસાદ શરૂ છે સાટી ફૂલ આવે તો કોને ખબર આમ જો તાર ને બધું કેવું મસ્ત એકદમ લીલું લીલું થઈ ગયું જો અમને ફળ થઈ ગયું ચોમાસાની ધાર બહુ મસ્ત લાગે ચોમાસાની ધાર બહુ મસ્ત લાગે જો આપણી ધાર જો આ જો છે ને અમારી ધાર છે જોવા આવડી આ જોરી અને જો અહીંયા લીમડો કપાયો છે ને તો બળતણ નાખેલા છે અમારી ધાર છે તો મસ્તીનું લાગે બધું આ લીમડો જો કાપેલો છે તો નાખી લીધી ધાર એટલી મસ્તીની થઈ ગઈ તો આવવાની ધાર એવી મસ્તીની થઈ ગઈ કેટલી ધાર જ આવશે બહુ છે લાંબી આમ હજી વલપાન એટલી બધી છે ધાર બહુ મોટી છે આ થઈ અહીંયા ડેમ આખો ભરાઈ ગયો કા આખો સરકાઈ ગયો તો ભરાઈ ગયો માંડવી વાવેલી એવું છે વાડીમાં જો કેટલો મસ્ત જેમ ભરાઈ ગયો આવડી આ વાડી છે બધા એ છે ને મારા કાકાની છે નાનું મોટું પાણી જઈને છે ને ઘરે આવ્યા છે છે ને જો ઘરે આવ્યા અને છે ને ખાવાનું છે બે જાય એટલે એમ સોરીનું શાક છે અને જો રોટલા ને એવું છે તો ખાઈ લઈએ માનસી છે ને વાયડુમાં શીણવા થાય ને એવા શીણવા ખાય છે જો જેવા ખવાય શીણવા કેટલા ખાતા બધા ખાય એ કઈ ખાવાની ચીજ છે કાળા કાળા આવે એમાં કા આને તો બહુ ભાવે ને ભાવે ને પણ હડલ આવે ને ધ્યાન રાખવું પડે અમારે જો ફાંગોલા બનાવવાના છે તો આ માનસી પાન વીણી આવી છે માનસી ને રિંકલ બે પાંદડા આને પેલા આમ કટિંગ કરી નાખી ને પછી લોટ બાંધી શેણાનો થોડોક બાજરાનો પછી ફાંગોલા કરી મારે ફાંગોલા ખાવા બહુ મજા આવે ફાંગોલા ખાવાની મન નતું એટલે એમ કરી નાખી તો તમારું વાતાવરણ કેટલું મસ્તીનું થઈ ગયું છે જો કૂતરો હોતા અહીંયા બેઠો આરે બધાને જો અહીંયા છે ને ખર હતું ને એટલે ખરપી નાખવું એમ એટલે છે ને ખર લઈ છે કલમ ઘરે આવી જતો એટલે બધું ચાર રીતે લાગે છે એ છે ને મોરે તો નાખ્યા હતા પણ છે ને હવે લોટ બાંધી નાખશે કે શેનાનું બાજરાનું મીઠું ફાંગોલા તેલ ને એવું બધું પાન અને જો આ ડાયડમ પાછી ગોતી આવી કે તમને બહુ સારું ડાયડમ ગોતતા આવડે મને ન આવડે સારું જોયું આજકાલ સારું એમ તો કહું તો અહીંયા છે ને અત્યારમાં જો ઢોકળા છે ને હોતે કંતો કરવા આવ્યા લોટ બાંધી લીધો અને જો ઢોકળા કરે હાથલું નાખી અને વેલા છે ને વેલા નાખ્યા છે તો ફાંગોલા ને એના કેવું કેવાય ગયો બાજરાનો અને ઓલો ચણાનો લોટ છે મને તો આ લુખું તે બહુ ભાવ્યો બહુ ઝાઝા થાય આજકાલ દૂધીના મૂઠલા કરીને એ આમ જ કરી જાય ઘરસ બનાવવાના ભાંગના ઢોકળા ઘરમાં છે ને ઢોકળા જો વઘારે છે વઘારી નાખ્યા વઘારી નાખ્યા તો મોરસ ને માથા નાખી દીધું મીઠું જો મારા પપ્પા ગામમાં જતા ને ચટણી પડી લેતા આવ્યા કટોરી તો ચટણી પડી લેતા આવ્યા અને બબલા લેતા આવ્યા કા